સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલી 34 જેટલી દુકાનો ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલ કેટલાક દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ડિમોલિશનની કામગીરીને લઈને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તે વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 34 જેટલી નાની મોટી દુકાનો આવેલી છે। વાઘોડિયા ચોક પરથી કોઈને અંદર જવા દેવામાં આવતા નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા પ્રવાસીને ગાડીઓ અને બસમાં બેસેલ પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવે છે, ત્યારબાદ તેમને જવા દેવામાં આવે છે। વડોદરા રેન્જના આઈજી પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા છે તેમ જાણવા મળ્યું છે। રિપોર્ટર અરબાઝ ખાન બલોચી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।